નમસ્કાર દર્શક મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે જોયું કે બાયર્સે પ્રોપર્ટી ખરીદતી વખતે શું ધ્યાન રાખવાનું હોય છે. તો આજે આ એપિસોડમાં આપણે સેલર્સ કે જેને પ્રોપર્ટી વેચવાની હોય છે તેઓની બાબતમાં આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આજે મનનભાઈ ચોકસી છે, જેમની સાથે આપણે આ વાત આગળ વધારીશું. મનનભાઈ ચોકસી રીમેક્સ વિશ્વની સૌથી વધુ પ્રોપર્ટી બ્રોકિંગ કંપનીના રિજનલ ડિરેક્ટર છે. તો મનનભાઈ, વેચનાર કે જેને પ્રોપર્ટી વેચવાની હોય તેમને આખી પ્રોસેસ કઈ રીતે શરૂ કરવી જોઈએ? રિયલ એસ્ટેટ વેચવું એ એક લાંબો પ્રોસેસ છે અને એને પદ્ધતિસર આપણે કરીએ તો કદાચ તમને એમાં પ્રાઇસ વધારે મળે તમારી પ્રોપર્ટીની અને એ જલ્દી પણ મળે. સો આઈડિયલી એક પ્રોસેસ ફોલો કરવો જોઈએ, જેમાં છે કે તમારી પ્રોપર્ટીની પહેલાં એડિક્વેટ કિંમત તમારે મૂકવી જોઈએ પ્રોપર્ટીની. તમે કયા એજન્ટ થ્રુ તમારે પ્રોપર્ટી વેચવી છે એ નક્કી કરવું જોઈએ અને એવા ઘણા બધા એજન્ટ છે જોડે કોન્ટેક્ટમાં આવવું જોઈએ કે જે લોકો એ પ્રોપર્ટી રિલેટેડ ટ્રાન્ઝેક્શન કરતા હોય. ઇમ્પોર્ટન્ટ એક આસ્પેક્ટ છે ટાઈમિંગ, ક્યારે પ્રોપર્ટી વેચવી જોઈએ. હવે તમે કોઈક એવી પ્રોપર્ટી છે કે જે દૂર છે, પ્રોબેબલી તમારા રસ્તાઓ એમાં થોડા કાચા છે, તો એ તમારે વરસાદની સિઝનમાં ના વેચવી જોઈએ, કારણ કે ત્યાં માણસ પ્રોપર્ટી જોવા જશે કેવી રીતે? ગાડી અટકી જશે, ખાડા હશે તો. સો દેર આર 3 ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે એક તો પ્રાઇસિંગ, એનું ટાઈમિંગ અને કેટલા એજન્ટો એ પ્રોપર્ટીને વેચવા માટે અવેર છે એ વસ્તુ. આ 3 ઇઝ ધ પ્રોસેસ વેર વી કેન સેલ ધ પ્રોપર્ટી. પ્રોપર્ટીને વેચવા માટે પ્રાઇસ કેવી રીતે નક્કી કરાય? પ્રોપર્ટી વેચવાની પ્રાઇસ છે તે કમ્પેરેબલ હોવી જોઈએ. આજે તમે બાજુનું ફ્લેટ 1 કરોડ રૂપિયામાં મળતો હોય અને તમે જે ફ્લેટ લેવા જાઓ એની કિંમત તમે 50 લાખ મૂકો તો ઇટ ઇઝ હાઈલી અંડર વેલ્યુડ. અને જ્યારે એ જ વસ્તુ વાઇસે વર્ષો હોય કે છેલ્લો સોદો થયો હોય એ બિલ્ડિંગમાં 50 લાખનો, તમને કેવું છે કે ના, મારો ફ્લેટ તો હું 1 કરોડમાં વેચીશ. સો ઇટ ઇઝ ઓવર વેલ્યુડ. સો પ્રાઇસ નક્કી કરવા માટે પ્રોપર્ટી વર્લ્ડમાં એક વર્ડ છે કોલ્ડ કમ્પેરેટિવ માર્કેટ એનાલિસિસ. તમારે એ પ્રોપર્ટીની આજુબાજુની એ વિસ્તારમાં કમ્પેરેબલ પ્રોપર્ટીના પ્રાઇઝીસના, એટલે નહીં કે ઓફરમાં કેટલામાં છે પણ એના એકચ્યુઅલી કમ્પ્લીટેડ સોદા કેટલામાં થયા છે તેના પ્રમાણે આ પ્રોપર્ટીની કિંમત મુકાય. મનનભાઈ, પ્રોપર્ટી વેચવા માટે શું આ સારો સમય છે અત્યારે? પ્રોપર્ટી વેચવા માટેનો સમય સાચો કે સમય ખોટો એનો જવાબ છે તમારી જરૂરિયાત. તમે જો આજે કોઈ બીજી પ્રોપર્ટી ખરીદી લીધી હોય અને તમારે એનો હપ્તો ભરવાનો હોય તો અને તમને પૈસા જોઈતા હોય તો તમારે વેચવી જ પડે આ પ્રોપર્ટી. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બીજી એ છે કે શું તમને આગળ તમે કોઈ કમિટમેન્ટ કરેલું છે અપાર્ટ ફ્રોમ બીજી પ્રોપર્ટી ખરીદી છે કે નહીં. સપોઝ કે તમારે બિઝનેસમાં જરૂર હોય પૈસાની, કે તમારા કોઈ ફેમિલીમાં મેરેજ આવતું હોય કે કોઈનું ઓપરેશન થયું હોય તો પૈસાની જરૂર પડે, તો ટાઈમ સારો હોય કે ખરાબ હોય, યુ હેવ ટુ સેલ યોર પ્રોપર્ટી. અચ્છા, એઝ ફાર એઝ અત્યારે પ્રોપર્ટીનો સમય સારો છે કે ખોટો એ વસ્તુ જ્યાં ઇમટીરિયલ છે, કારણ કે જ્યારે બી જો માર્કેટમાં તેજી મંદી તો આવતી જ રહેવાની, પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન તો થતા જ રહેવાના. દેર ઇઝ નો ટાઈમ કે આજે સારો કાલે ખરાબ, એ રોજ બદલાતો રહે છે. તમારે જરૂરિયાત જો હોય રૂપિયાની આજે તો આજે વેચી કાઢવાની, જો જરૂરિયાત ના હોય તો ઇટ્સ નોટ અ ગુડ ટાઈમ ટુ સેલ. પ્રોપર્ટી વેચતી વખતે મનનભાઈ ડોક્યુમેન્ટ્સમાં શું તૈયાર રાખવાનું? પ્રોપર્ટી વેચતી વખતે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની બાયરને જરૂર પડે. હવે તમારે જો પ્રોસેસ જલ્દી પતાવવો હોય તો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે ડોક્યુમેન્ટની ફાઇલ રેડી રાખો અને જે બી બાયર તમારી પ્રોપર્ટી જોવા આવે અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટ માંગે તો ફાઇલ તમે આપી જ દઈ શકો. એક સિમ્પલ ડોક્યુમેન્ટ છે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ. હવે ઘણા બધા બાયર્સ માંગે છે કે એનું ટાઇટલ ક્લિયરન્સ આપો, તો માઇટ એઝ વેલ એ 3 મહિના લાગે ટાઇટલ ક્લિયરન્સ કરાવતા. તો માઇટ એઝ વેલ ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે જ્યારે પ્રોપર્ટી વેચવા મૂકો ત્યારે ટાઇટલ ક્લિયરન્સ કરીને સર્ટિફિકેટ રેડી રાખો, તો કસ્ટમર ટાઇટલ ક્લિયરન્સ જુએ એટલે તરત આગળ વધે. અનધર ડોક્યુમેન્ટ છે પ્લાન પાસ. તમારી પ્રોપર્ટીના પ્લાન પાસ છે અને તમે એનામાં કોઈ ચેન્જ નથી કરાયા એવું તમે જો ફાઇલમાં રેડી રાખો તો ત્યાં એને એ એશ્યોરન્સ મળી જાય છે કે આ પ્રોપર્ટીના પ્લાન બી પાસ છે. હવે સોસાયટી તમારી ફ્લેટ હોય અને એની અંદર સોસાયટી હોય એના ડ્યુઝ હોય, હવે ડ્યુઝ ક્લિયર ના થયા હોય તો કદાચ તમારું ટ્રાન્સફર અટકાવી દે ફ્લેટનું. સો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે લેટેસ્ટ નો ડ્યુ સર્ટિફિકેટ લઈ આવો સોસાયટીમાંથી અને એ બી અંદર મૂકી દો ફાઇલમાં, એટલે જો એને એશ્યોરન્સ રહે કે તમારી પ્રોપર્ટી ક્લીન એન્ડ ક્લિયર છે.
Another aspect is also about એક નાનું બ્રોશર બનાવી શકો તમે તમારી પ્રોપર્ટીનું, જેમાં થોડા ફોટા હોય, જેમાં થોડી ઇન્ફોર્મેશન હોય કે પ્રોપર્ટી શું છે. વાય ઇટ ઇઝ હેલ્પફુલ ઇઝ કે એ બ્રોશર લઈ અને જે એ પ્રોપર્ટી બાય કરવું એ પોતે ના કરવાનો હોય, પ્રોબેબલી એની વાઈફને બતાવવાનો હોય, એના પેરેન્ટ્સને બતાવવાનો હોય, તો એ ફાઇલ બતાવે જેની અંદર બ્રોશર બી હોય અને બધા ડોક્યુમેન્ટ બી હોય, એટલે આખો એક આઈડિયા આવી જાય. આનાથી તમારું પ્રોપર્ટીનું ટ્રાન્ઝેક્શન ફાસ્ટ થશે અને બાયરને એક સ્નેપશોટ મળવા માટે બહુ જ મદદરૂપ થશે. પ્રોપર્ટી વેચવા માટે ઇન્ક્વાયરીઝ કેવી રીતે લાવવાની અને એ લાવીએ પછી શું કરવાનું? પ્રોપર્ટી વેચવા તમે મૂકો પછી તમને જોઈએ કે બહુ બધા બાયર્સ અને તમારે માટે પ્રોપર્ટી જોવા આવે અને પછી બહુ બધા એની ઓફર આપે. સો હાઉ ડુ યુ સ્ટાર્ટ કે બહુ બધા બાયર આવે તમારી પ્રોપર્ટી જોવા અને ઓફર આપે ને બધું. સો એના માટે બહુ સહેલામાં સહેલો રસ્તો છે કે એવા કોઈક હેપનિંગ ન્યૂઝપેપરમાં જેની બહુ જ બધા ટચુકડીઓ આવતી હોય એમાં એક ટચુકડી જાહેર ખબર આપો. એ બહુ સરળ વસ્તુ છે. પ્રોબ્લેમ એમાં ખાલી એટલો જ છે કે કોઈએ રવિવારે બેસીને ફોન ઉપાડવો પડે અને એનું પ્રોપર્ટી તરત બતાવવી પડે. એ લોકો જે લોકો ફોન આવે એ લોકો વિધિન 2 વીક્સ કે 3 વીક્સ ડિસિઝન લઈ લેતા હોય, એટલે તમારે ત્યાં ડિસિઝન રેડી હોવું જોઈએ. અનધર વે ઇઝ કે આજકાલ ચાલી રહ્યું છે વેબસાઇટ ઉપર મૂકવાનું, જેમ કે મેજિક બ્રિક્સ છે, 99 એકર્સ છે, સુલેખા છે, આ બધી વેબસાઇટ ઉપર પ્રોપર્ટી તમે મૂકી શકો છો. ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એ ધ્યાન રાખવાનું છે કે તમે એનામાં ફોટા મૂકો અને એ પ્રોપર્ટી એટલે જ્યારે કસ્ટમર વેબસાઇટ પરથી જોઈને આવે ત્યારે તમારી પ્રોપર્ટી ઓલરેડી એને થોડો આઈડિયા હોય એટલે સારો કસ્ટમર આવે, તમારો ટાઈમ ઓછો વેસ્ટ થાય. પ્રોપર્ટી બતાવતી વખતે ઘરનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? પ્રોપર્ટી બતાવવાનું એ એક ઇમ્પોર્ટન્ટ દિવસ છે એક પ્રોપર્ટી સેલ કરવાના પ્રોસેસમાં, બીકોઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. હવે એ ઇમ્પ્રેશન તમે કેવી રીતે સારામાં સારી કરો એ તમારા ઉપર છે. જેમ કે તમારું ઘર ચોખ્ખું હોવું જોઈએ. હવે આજે તમે મહેમાન બોલાવો તમારા ઘરે જમવા, તો પ્રોબેબલી તમે ઘર ચોખ્ખું કરો. એવી રીતે જ કોઈ પ્રોપર્ટી જોવા આવે તો તમારું ઘર એકદમ ક્લીન કરો. સપોઝ કે એમાં ફર્નિચર હોય એ અસ્તવ્યસ્ત ના પડી રહેવું જોઈએ, તે ખુરશીઓની ખુરશીની જગ્યા હોય, સોફાની જગ્યા હોવી જોઈએ. સપોઝ તમારા કપડાં સુકાતા ના હોવા જોઈએ, કદાચ ગેલેરીનો વ્યૂ અટકી જાય, કદાચ તમારા ઘરમાં તમે ગઈકાલે બહુ સરસ શાક બનાવ્યું હશે તેની વાસ બી આવતી હોય, તો એના માટે એર ફ્રેશનર અગરબત્તીનો ઉપયોગ કરી અને એકદમ સરસ એટમોસ્ફિયર તમારે ક્રિએટ કરવું જોઈએ કે જ્યારે ઘર જોવા આવે તો એના ઇમોશનલી એ પ્રોપર્ટીમાં ઇન્વોલ્વ થઈ જાય અને એને ગમી જાય પ્રોપર્ટી. અનધર પોઈન્ટ ઇઝ કે સપોઝ કે તમારે એક પેઇન્ટિંગ કરાવવું જોઈએ કે નહીં પ્રોપર્ટીને. ઘણા લોકો શું કરે કે જ્યારે પ્રોપર્ટી લેવા આવે ત્યારે પેઇન્ટિંગ કરાવે, પછી જ્યારે વેચવા જાય ત્યારે ના પેઇન્ટ કરાવે. પેઇન્ટનો ખર્ચો આજે જુઓ તો કેટલો થાય, 10,000, 20,000, 50,000, પણ કદાચ તમે પેઇન્ટ કરાવશો તો તમને 1 લાખ 2 લાખ વધારે રૂપિયા મળી શકે એ જ પ્રોપર્ટીને, ખાલી એ 10,000, 20,000 રૂપિયામાં. ક્યાંક ડાઘો રહી ગયો હોય કે ક્યાંક કંઈક તૂટી ગયું હોય એને સંધાઈ કાઢવાનું. સપોઝ કે આજે દાદરાનો એક પથ્થર છે, કંઈક સામાન લેતા ચીપ થઈ ગયો હોય કે ક્રેક થઈ ગયો હોય, તો એકલો પથ્થર બદલાઈ દેવો જોઈએ. એ રિપેરિંગ નાનું મોટું કરો એ તમારી પ્રોપર્ટીની વેલ્યુ બહુ સારી લાવી શકે છે. પ્રોપર્ટી આજે મેં બાય કરી હોય પછી કોઈ એવો સ્પેસિફિક ટાઈમ હોય કે ત્યાં સુધી મારે હોલ્ડ કરી રાખવી જોઈએ કે હું તરત પણ વેચી શકું? પ્રોપર્ટી હોલ્ડ કરવાનો ડિસિઝન એ આપણે લેવા માટે કોસ્ટ ઓફ ટ્રાન્સફરની એક કિંમત મૂકવી પડે. પ્રોપર્ટી એકવાર ખરીદો તમે, એના પછી એના પર સ્ટેમ્પ ડ્યુટી લાગે, એના ઉપર સોસાયટીના ટ્રાન્સફર ચાર્જીસ લાગે, તમારે કદાચ બ્રોકરેજ આપવી પડે. સો તમે આજે એક પ્રોપર્ટી ખરીદી છે મે બી 10 લાખમાં અને તમને 6 દિવસ રહીને એક પ્રપોઝલ આવી કે 12 લાખમાં પ્રોપર્ટી હું લેવા તૈયાર છું, તો તમે શું તરત વેચશો કે નહીં વેચો? તો તમે એમાં એડ કરો કે 10 લાખની પ્રોપર્ટી, ઉપરથી સ્ટેમ્પ ડ્યુટી, ઉપરથી બ્રોકરેજ અને ટ્રાન્સફર ચાર્જીસ, એ બધું કરીને જો તમને એડિશનલ રૂપિયા આટલા મળતા હોય તો તમે પ્રોપર્ટી વેચવી જોઈએ, નહીંતર પ્રોપર્ટી ના વેચવી જોઈએ. દર્શક મિત્રો, તો આપણે આજે જોયું કે મનનભાઈએ સેલિંગ પ્રોસેસ જે બહુ જ અઘરી છે તેને કેવી રીતે એકદમ સરળ બનાવી દીધી. તેમનું માર્ગદર્શનના માટે આપનો ઘણો આભાર. નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું કે તમને તમારી પ્રોપર્ટી રેન્ટ પર કરવી હોય તો કઈ રીતે આપણે કરવી જોઈએ, શું મુદ્દાનું ધ્યાન રાખવું જોઈએ. તો આવતા રવિવારે ફરીથી મળીશું.